ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે ભારે વરસાદથી પુલને ભારે નુકસાન. સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે ધાંગધ્રા તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામમાં અંદાજે 15 ઇંચ જેટલો વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ભારે વરસાદને કારણે કંકાવટી નદીમાં ઘોડાપૂર આવતા ગામને ધાંગધ્રા સાથે જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો હતો. પાણીના ધસમસતા પ્રવાહથી પુલના બંને છેડા ઉપર ભારે ધોવાણ થતાં પુલને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. પુલની બંને બાજુ ધોવાણ થતાં વાહન ચાલકો અને ગ્રામ્યજનોની અવરજવર મુશ્કેલ બની છે. નદી કાંઠે આવેલ આસ્થાનું કેન્દ્ર મસાણિયા હનુમાનજી મંદિર સુધી પૂરનું પાણી પહોંચી ગયું હતું. પુલના કારણે મંદિરની ફરતે આવેલ સુરક્ષા દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. મંદિરમાં રહેલી સાઉન્ડ સિસ્ટમ સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પણ ભારે નુકસાન થયું છે. મંદિરની બાજુમાં આવેલું મુક્તિધામની દિવાલ પણ ધરાશાયી થતાં સ્મશાન વિસ્તારમાં ભારે ધોવાણ થયું છે. આ સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ તંત્રને પુલના બંને છેડાઓનું તાત્કાલિક સમારકામ શરૂ કરી અવરજવર વહેલી તકે પુનઃ શરૂ કરવાની માંગ કરી છે. તારીખ 1/8/2026 રોજ કંકાવટી ધાંગધ્રા તાલુકાની અંદર આવેલું છે. ત્યાં ભારે વરસાદને લીધે બહુ મોટી તારાજી સર્જાયેલી છે અને તંત્રને પણ એલર્ટ પણ આપેલું હતું. અને વરસાદ પુષ્કળ પ્રમાણમાં વરસ્યો હતો. અંદાજિત 15 ઇંચની આજુબાજુ વરસાદ પડેલો છે. જે ધાંગધ્રા કંકાવટીને જે જોડતો હાઈવે છે તે સંપૂર્ણપણે ભારે જર્જરિત થઈ ગયેલો છે અને બાજુમાં ગામના પાદરમાં આવેલ છે પુલ એ મોટા પાયે નુકસાન થયેલું છે. અને બાજુમાં જ ગામના અંદર જે ધાર્મિક સ્થળ જે હનુમાનજીનું મંદિર આવેલું છે, મસાણી હનુમાન કહેવાય છે, એની અંદર પણ ભારે નુકસાન થયેલું છે. ઇલેક્ટ્રિક ઉપકરણો અને વૃક્ષો દિવાલો ધરાશાયી થયેલ છે. બાજુમાં જ આવેલું મુક્તિધામ છે કંકાવટીની અંદર, જે ગ્રામજનો માટે જે બનાવેલું છે, દરેક ગામમાં જે હોય છે ત્યાં પણ મોટા પાયે નુકસાન થયેલું છે અને લાખો રૂપિયાનું નુકસાન થયેલું છે. અંદરથી 15 થી 20 લાખની નુકસાની છે હાલના અંદર દેખાઈ રહી છે. હાલમાં કોઈ ગામની અંદર કોઈ આકસ્મિક ઘટના બને, કોઈ મૃત્યુનો બનાવ બને તો મુક્તિધામની અંદર સબને મૂકવા માટેની કોઈ જગ્યા નથી. બધું જર્જરિત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે બહુ મોટી તારાજી સર્જાયેલી છે. તો આની અંદર અમારા ગામ લોકોની એવી માંગ છે કે આની અંદર થોડું ધ્યાન દોરવામાં આવે તંત્ર દ્વારા. અને હાલ પ્રશાસનને અમારી નમ્ર વિનંતી. બ્યુરો રિપોર્ટ દિનેશ પંડ્યા, ધબકાર ન્યૂઝ.